શું તમે ડેઈલી ઘઉંની ભાખરી કે રોટલી ખાઓ છો? તમે જાણો છો તમારા બોડી ટાઈપ માટે એ સુટેબલ છે કે નહીં? આયુર્વેદ મુજબ ઘઉં શરીરને તાકાત આપે છે, પરંતુ દરેક બોડી માટે એ સુટેબલ નથી. જો તમને કમજોરી છે, એનર્જી ઓછી છે, તમારે વજન વધારવું છે, તો તમારા માટે ઘઉં ફાયદાકારક છે. પણ જે લોકોનું વજન પહેલેથી વધારે છે, ગેસ એસિડિટીની પ્રોબ્લેમ રહેતી હોય છે, પેટ ભારે ભારે રહેતું હોય છે, ખોરાક બરાબર પચતો નથી, તો એવા માટે ઘઉં પ્રોબ્લેમ કરી શકે છે. આયુર્વેદ મુજબ ઘઉં ભારે છે, જેથી તેને પચવામાં વધુ વાર લાગે છે. જો ખોરાકમાં ઘઉં લેવા હોય તો આટલા સિમ્પલ રૂલ્સ ફોલો કરો. ઘઉંની બનાવેલી ભાખરી કે રોટલીનું સેવન દિવસ દરમિયાન કરો, રાત્રે ટાળો. ગરમ બનાવેલી તાજી રોટલી લો અને ઓવર ઇટિંગ ન કરો. ઘઉં સુટેબલ ન થતું હોય તો તેના ઓપ્શનમાં જુવાર, બાજરી અથવા રાગીનો ઉપયોગ કરી શકીએ છીએ. ભાખરી ખાધા પછી તમે જીરું અને અજમાનું સેવન કરી શકો છો, જે ડાયજેશન સુધારે છે. ઘઉં અમૃત પણ છે અને સમસ્યા પણ છે. ફરક માત્ર તમારા ઉપયોગમાં છે.